ગુજરાતમાં સિઝનનો કુલ મળીને 125% વરસાદ પડી ચૂક્યો છે। 3 સ્ટેટ હાઈવે અને 67 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવે છે અને રાજ્યના 150 જેટલા ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ગુજરાતમાં કમોસમી વરસાદના પગલે અસંખ્ય ખેડૂતોના મહામૂલા કૃષિ પાકને વ્યાપક નુકસાન થયું છે। જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ જોવા જઈએ તો રાજ્યમાં સિઝનનો કુલ 150% વરસાદ પડી ચૂક્યો છે। સૌથી વધુ વરસાદ કચ્છ રિજનમાં નોંધાયો છે તો બીજી તરફ રાજ્યના 150 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। 1 જૂનથી આજના દિવસ સુધી એટલે કે 16,363 લોકોનું ભારે વરસાદના કારણે સ્થળાંતર કરવામાં આવ્યું છે। 1,596 નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યું છે। બીજી તરફ એનડીઆરએફની ટીમો રાહત બચાવ માટે અનામત રાખવામાં આવી છે। એસડીઆરએફની 12 ટીમ બિહાર ઇલેક્શનમાં ડ્યુટીમાં જોડાઈ છે, જે પૈકી 11 ટીમ ટ્રેનિંગ રિઝર્વ માટે રાખવામાં આવી હોવાના અહેવાલો મળે છે। બીજી તરફ આવતીકાલ સુધીમાં માછીમારોને દરિયો નહીં ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। કમોસમી વરસાદથી ગુજરાતના 3 સ્ટેટ હાઈવે અને 67 જેટલા અન્ય માર્ગો બંધ રાખવામાં આવ્યા છે।